દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાના ગામડી ગામે હાઈવે પર ડીવાયએસપીની ગાડી ટોળાઓએ સળગાવી। સાબરકાંઠાના ગામડી ગામે હાઈવે પર ચક્કાજામનો મામલો। ડીવાયએસપીની ગાડી ટોળાઓએ સળગાવી। 3 થી 4 ગાડીના કાચ ફોડ્યા। પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। પોલીસે ટીયર ગેસના સેલ છોડતા લોકોમાં ભારે રોષ ફેલાયો। ઘટનાના વિડીયો ઉતારતા લોકોના વિડીયો પણ ટોળાઓએ ડિલીટ કરાવ્યા। સાહેબ, આજે જે પ્રકારે આ ટ્રાફિક જામ થવાની સમસ્યા હતી, ગ્રામજનોએ રસ્તો બ્લોક કર્યો છે, શું સમગ્ર વિગત? આજે સવારે 7:30 વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમને આડશો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો। પોલીસને જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ 3 ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી। ટ્રાફિક જામ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો। પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે। બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે। અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે। બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું। શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોની જેના કારણે આ રીતે વિરોધ કરવો પડ્યો? સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી। જ્યારે NHAIના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો, જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ સ્ટે પણ ગઈકાલે 14/5 વેકેટ પણ થયેલો છે। એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું NHAIના અધિકારીઓ જણાવે છે। ઓકે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।